અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે એ સવાલની જે છેલ્લા ઘણા દિવસોથી મહિનાઓથી ચર્ચાઈ રહ્યો છે સુભાષ બ્રિજનું શું સુભાષ બ્રિજના સૌથી મોટા સમાચાર અત્યારે વોર રૂમમાં સૌથી પહેલા સંદેશ ન્યૂઝ ઉપર આપને બતાવી રહ્યો છું સુભાષ બ્રિજ માટે રીટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે સિંગલ કંપની ન આવતા હવે ઇવોલ્યુશન કામગીરી થઈ શકે છે એકમાત્ર ડીઆર અગ્રવાલ કંપનીએ ટેન્ડર ભર્યું હતું સુભાષ બ્રિજ માટે ટૂંક સમયમાં મહાનગરપાલિકા શોર્ટ ટેન્ડર કરશે અગાઉ કરેલા ટેન્ડરની રકમ 232.80 કરોડ હતી મહાનગરપાલિકાએ 3 જાન્યુઆરી આ ટેન્ડર બહાર પાડ્યું હતું વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા કશ્યપ મારી સાથે લાઈવ જોડાયા છે કશ્યપ સુભાષ બ્રિજ ક્યારે ચાલુ થશે એ સવાલનો જવાબ મળ્યો નથી અને કદાચ મહિનાઓ સુધી આ બ્રિજ હજી ચાલુ થવાનો પણ નથી પણ એ પહેલા ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટી અસમંજસ અત્યારે છે બિલકુલ સુભાષ બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટેન્ડર પ્રક્રિયા જે કરવામાં આવી હતી તેમાં સિંગલ કંપની ટેન્ડર આવતા હવે રીટેન્ડર કરવાની ફરજ જે છે તે મહાનગરપાલિકાને પડી છે અમદાવાદ મહાનગરપાલિકાનો નિયમ છે કે કોઈ પણ ટેન્ડર બહાર પાડવામાં આવે ને તેમાં જો એક જ કંપની રસ દાખવે તો તે ટેન્ડર પ્રક્રિયા જે છે તે તેની ઇવોલ્યુશનની કામગીરી જે છે તે નથી થઈ શકતી જેથી જ હવે મહાનગરપાલિકા દ્વારા શોર્ટ ટેન્ડર જે છે તે બહાર પાડવામાં આવશે 7 દિવસની મુદત તેમાં આપવામાં આવશે અને ફરી એક વખત અલગ અલગ કંપનીઓ છે તેને આમંત્રણ આ કામગીરી માટે થઈ અને આપવામાં આવશે આ અગાઉના જે ટેન્ડરની વાત કરીએ તો ડીઆર અગ્રવાલ કે જે હાલ બુલેટ ટ્રેનની અને કાળુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે અને તેમના દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું હતું પ્રથમ ટેન્ડર જે બહાર પાડવામાં આવ્યું હતું ઈપીસી ટેન્ડર હતું અને 232.80 કરોડનું આ ટેન્ડર છે તે મહાનગરપાલિકા દ્વારા 3 જાન્યુઆરીના દિવસે બહાર પાડવામાં આવ્યું હતું અને ટેન્ડર પ્રક્રિયા માટે થઈને 21 દિવસની મોહલત જે છે તે આપવામાં આવી હતી પરંતુ 21 દિવસમાં માત્ર એક જ કંપનીએ રસ દાખવ્યો છે અન્ય કોઈ કંપનીએ રસ દાખવ્યો નથી અને તેના કારણે હવે આ સમગ્ર પ્રક્રિયા જે છે તે બીજી વાર કરવામાં આવશે ને તેમાં 7 દિવસની મોહલત જે છે તે આપવામાં આવશે ને એકથી વધારે કંપનીઓ જો તેમાં રસ દાખવે તો ઠીક છે નહીં તો ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે ને ત્યારબાદ જો તેમાં પણ સિંગલ કંપની જ આવે તો પછી સિંગલ ટેન્ડર દ્વારા કામગીરી છે તે મહાનગરપાલિકા દ્વારા આગળ ચલાવવામાં આવશે સુભાષ બ્રિજ જે છે તે જર્જરિત થઈ ગયો ને તેમાં તિરાડો પડી ગઈ હોવાના કારણે ઉપરનું સુપરસ્ટ્રક્ચર બદલાવા સાથે જ બંને તરફનો 2 લેનનો રોડ બનાવવા માટે થઈને આ ટેન્ડર જે છે તે બહાર પાડવામાં આવ્યું હતું જી કશ્યપ માહિતી બદલ આપનો આભાર એટલે આશા રાખીએ કે જલ્દીથી આ બધી પ્રક્રિયાઓ થઈ જાય અને રોજના જે લાખો લોકો હેરાન થઈ રહ્યા છે એમની હેરાનગતિનો જલ્દીથી પાર આવે જો કે આ થોડો સમય નહીં કેટલાક વર્ષોનો આમાં સમય વીતી જશે એ પણ નક્કી છે ખેર આગળ વાત કરવી છે જંગલેશ્વરના ડિમોલિશનની જેને લઈને સ્થાનિકોના જીવ તાળવે ચોંટેલા હતા કારણ કે એમના આશિયાના એ ઘર પોતાની નજર સામે તૂટતા જોઈ નહોતા શકતા બાળકોને લઈને જવું તો જવું ક્યાં વડીલોને ક્યાં રાખવા આવી ઠંડીમાં એમાંય ઉપર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે અને એ બધા વચ્ચે એક રાહતના સમાચાર એ સ્થાનિકો માટે એ છે કે ગુજરાત હાઈકોર્ટે 3 મહિનાનો જંગલેશ્વર ડિમોલિશન પર સ્ટે આપ્યો છે આવતીકાલે જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય આ રડતી આંખોમાં એકમાત્ર ચિંતા હતી કે અમે ક્યાં જઈશું શું કરીશું ક્યાં રહીશું અને આ જ બધા વચ્ચે હવે એક રાહતના સમાચાર પણ આ રાહત 3 મહિના પૂરતી છે અને આ બધા વચ્ચે અરજદારોએ જીઆરટીમાં અપીલ કરવાની રહેશે 15 દિવસમાં જીઆરટીમાં અપીલ કરવાની રહેશે અને ડિમોલિશન પર રોક લગાવવા માટે જે રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી એ હાઈકોર્ટે 3 મહિના માટે ગ્રાહ્ય રાખી છે બધા કેસના આસ્પેક્ટ સાંભળીને કોર્ટે જે 202ની નોટિસીસ હતી એ બધાની નોટિસો રદ કરી છે અને ગવર્મેન્ટને 2013ના સર્ક્યુલર મુજબ રિહેબિલિટેશન માટે કન્સિડર કરવાનું ડાયરેક્શન આપ્યું છે અને સાથે સાથે જીઆરટીને જે પેન્ડિંગ અપીલ છે એ 3 મહિનામાં ડિસાઇડ કરવાનું ડાયરેક્શન વધુ માહિતી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા દિવ્યેશ જોશી દિવ્યેશ ડિમોલિશન જે કરવાનું હતું એની પર રોક લગાવી દેવામાં આવી છે સ્થાનિકો માટે રાહતના સમાચાર છે પણ ડિમોલિશન અટકે એના માટે હવે શું કરવાનું રહેશે જીઆરટીમાં 15 દિવસની અપીલ કરવાની રહેશે એ પ્રોસેસ કેવી રીતની રહેશે અને સ્થાનિકો માટે શું આ ટેમ્પરરી રાહત છે કે પછી પરમાનન્ટ રાહત પણ મળી શકે છે ચોક્કસ નુપુર જંગલેશ્વરના લોકો છે તેના માટે રાહતના સમાચાર કહી શકાય જે ડિમોલેશન કરવાનું હતું તેને 3 મહિના માટે હાઈકોર્ટ છે તેના દ્વારા સ્ટે આપવામાં આવ્યું છે
જે આંખોમાં અત્યાર સુધી આપણે આંસુ જોવા મળતા હતા ત્યાં અત્યારે ક્યાંક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે. ત્યારે આપણા સાથે સ્થાનિકો છે તેના સાથે વાત કરીશું. શું કહેશો, 15 દિવસમાં જીટીઆરમાં જે જરૂરી દસ્તાવેજો છે તે રજૂ કરવાના રહેશે, આગળની પ્રક્રિયા કઈ રીતે? આગળની પ્રક્રિયા સાહેબ એવી છે, પહેલાં તો હું સોશિયલ મીડિયાનો અને ટીવી ચેનલવાળાનો ખૂબ ખૂબ આભારી છું કે અમારા વિસ્તારની અંદર જે પહેલાં કોમેડીઓ આવતી હતી, ખરાબ બહુ કોમેડીઓ હતી, અમે તમામ 18 વણે એકતા રાખી અને એક મંચમાંથી આવીને અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડ્યા. એસઆરઆરડીમાં મારો ખુદનો જ દાવો ચાલુ છે અત્યારે હાલ પેકે. આજે 90 દિવસનો સ્ટે મળ્યો છે અને આગળની પ્રક્રિયા ચલાવવા હું પોતે એમાં પિટિશન કરતા છું, હાઈકોર્ટમાં પણ પિટિશન કરતા છું. અમારું આ વિસ્તારવાળાઓને અમને જીત એટલે છે કે અમે હિન્દુ મુસ્લિમમાં બટાણા નથી. અમે હિન્દુ મુસ્લિમ વર્ષોથી અહીંયા 50-60 વર્ષથી અહીંયા રહી છીએ, ભાઈચારાથી રહી છીએ. અમારા માટે કાયમી ભાઈચારો રાખવાનો છે. અમે કોઈના રાજકીય, કોઈ પણ પક્ષના રાજકીયના ભેદભાવમાં કે કોઈની ખોટી વાતોમાં આવવાવાળા વ્યક્તિ નથી. છેલ્લા 50 વર્ષની અંદર અહીંયા કોઈથી કોમી રમખાણ નથી થયું. અહીંયા પણ એવી નીતિ અપનાવી હતી, ભાગલા પાડોને રાજ કરો. એક સમૂહથી બીજા સમૂહની સામે મૂકવાની વાત હતી અને બે ભાગ કરીને આ ડિમોલેશન કરીને અને અહીંયા નાના નાના ગરીબ વર્ગોને મકાનો ડિમોલેશન કરીને અહીંથી નિસ્ત નાબૂદ કરવાની વાત હતી અને આ જગ્યા ઉદ્યોગપતિને વેચવાની હતી. એની માટે અમે કાનૂનમાંથી અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્રમાંથી અમને ભરોસો છે અને આગળની પણ અમે કાનૂની રીતે જ લડાઈ લડશી. 3 મહિનાનો સ્ટે આપવામાં આવ્યો છે, આગળની લડાઈ કઈ રીતે રહેશે? આગળની લડાઈ અત્યારે જો 15 દિવસથી તો સતત અહીંયા લોકોમાં ભયનો માહોલ હતો, પણ એ જોતાં અમે જ્યારે 3 દિવસનો ખાલી ટાઈમ મળ્યો હતો ને ત્યારે ભાઈ એ હારૂનભાઈની બધાની મહેનત રંગ લાવી. ખાલી 3 દિવસનો ટાઈમ જ્યારે અમને સોમવાર સુધીનો 3 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો ને, લોકો અત્યારે રાહત અનુભવી રહ્યા છે અને આગળ હવે કાયદાકીય લડાઈ લડવા માટે 18 વર્ણ એક સાથે મળીને આગળ વધવા માટે તૈયાર છે. ખેર, આગળ વાત કરવી છે કુદરતી મારની, કારણ કે કુદરત જાણે ગુજરાત પર રૂઠી હોય એવું લાગી રહ્યું છે. ઓક્ટોબર મહિનાથી શરૂ કરી આમ તો એ પહેલાથી માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે અને હવે ફરી પાછું 24 કલાક હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી એકવાર ભર શિયાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા છે. પંચમહાલ હોય, મહીસાગર હોય, આ બંને જિલ્લાઓમાં આજે વરસાદ વરસ્યો છે, જાણે ચોમાસું ફરી બેસી ગયું હોય એવો કમોસમી વરસાદ વરસ્યો છે અને હજી પણ 24 કલાક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. के लिए हम लोग लाइट रेन विथ थंडर शावर दे रहा है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, भरूच, अरावली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है. एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है. इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा. अरावली, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है. और बाकी जो दिन रहेगा 3 से लेकर 8 फरवरी तक कोई ड्राई मौसम शुष्क रहेगा. વાપીના વાઇબ્રન્ટ બિઝનેસ પાર્કના એક કંપનીમાં આગ લાગી છે અને આગ ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પણ દુર્ભાગ્યવશ 2 લોકો આ આગમાં દાઝ્યા છે. જો કે કારણ હજી અકબંધ છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જાવેદ ખાન ફોનલાઈન પર જોડાયા છે. જાવેદ, ખૂબ વિકરાળ આગ દેખાઈ રહી છે. દ્રશ્યોની અંદર પણ ધુમાડાના ગોટે ગોટા છેક ઊંચે સુધી નીકળતા દેખાઈ રહ્યા છે. શું પરિસ્થિતિ છે અત્યારે અને જે દાઝ્યા છે એમની પરિસ્થિતિ શું છે? જી, આ વાપીના વાઇબ્રન્ટ પાર્કમાં અનુસયા સર્જિકલ નામની કંપનીની ઘટના છે, જ્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. ફાયર ડિપાર્ટમેન્ટના જે કર્મચારી છે તેઓ જોડે વાતચીત દરમિયાન જો કે આ ઘટનાની સાથે જે છે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને 5 થી 7 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. કંપનીની અંદરથી 2 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેઓ થોડા દાઝ્યા છે અને તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે તેવું પણ જાણવા મળ્યું છે. હાલ જે છે ફાયર ટેન્ડર દ્વારા કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જી જાવેદ, માહિતી બદલ આભાર.
વલસાડમાં ઓવરહેડ ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો. આ ટાંકી એ જ કંપની બનાવી રહી હતી જે કંપનીએ સુરતની એ ટાંકી બનાવી હતી જે ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ હતી. એટલી મોટી બેદરકારી, આટલો મોટો ભ્રષ્ટાચાર આચર્યા પછી પણ વલસાડમાં આ કંપનીનું કામ રોકવામાં નહોતું આવ્યું અને એક દુર્ઘટના થઈ. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પણ એ પછી જે દર વખતે જોવા મળે છે, મોટી દુર્ઘટના પછી તપાસના આદેશ છૂટે છે, બસ એ જ આ વખતે પણ થયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિતના રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે. વહીવટી તંત્ર અહીંયા મોડે જાગ્યું છે, એમાં પણ કોઈ બેમત નથી, કારણ કે જે કંપનીની ટાંકી, જેણે બનાવેલી ટાંકી સુરતમાં જો ટેસ્ટિંગ દરમિયાન ધરાશાયી થઈ ગઈ હોય તો સવાલ એ થાય છે કે આ ટાંકીનું કામ કેમ રોકી દેવામાં ન આવ્યું. જો એ કોન્ટ્રાક્ટર દ્વારા જ આ ટાંકી બનાવવામાં આવી રહી છે, ભૂતકાળમાં એના દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં ભ્રષ્ટાચાર આચરાયો હતો, એ ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી ગઈ હતી, તો આ કામ કેમ રોકી ન દેવામાં આવ્યું? અને ત્યાં સુધી વાત મળી રહી છે કે વલસાડમાં માત્ર આ એક ટાંકી નહીં, આના સિવાયની આવી મોટી ઓવરહેડ ટાંકી આ જ કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે, જેણે સુરતની ધરાશાયી થયેલી ટાંકી બનાવી હતી. હવે જીયુડીસીના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને કર્મીઓની ભૂલથી સ્લેબ તૂટ્યો હોવાનું એક લૂલો બચાવ જીયુડીસીના અધિકારીઓ કરતા જોવા મળ્યા છે. આ કામગીરી જયંતિ સુપર દ્વારા કરવામાં આવે છે. 53 લાખનું કામ છે. 11 લાખ લીટરની કેપેસિટીની ટાંકી છે. આ સ્લેબ જે ખરો એ 12 તારીખે ભરેલો હતો, 12/1/2006. એનું આજે ડિશટરિંગ કરવાનું કામ ચાલુ હતું. એમાં અનાયાસે કે આની ભૂલને કારણે શટરિંગ અચાનક પડી ગયેલ છે. બીજી કોઈ જાનહાનિ થયેલ નથી. ત્યારે ડીશટરિંગનું કામ ચાલુ હતું. તો ડીશટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડીશટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી. તો આમાં જેવી રીતે માહિતી આવી છે, આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની. આમાં ફક્ત ડીશટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે, બાકી બધા જો કામ થઈ રહ્યા છે. આમાં આજે સવારના 11 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે ને આ બધું જ કામ જીયુડીસી કરે છે ને જીયુડીસીના અંદરમાં જ આવે છે. નગરપાલિકાનું એટલું ઇન્વોલ્વમેન્ટ નથી અંદર. એટલે જીયુડીસીને જે બી અધિકારીને જેના પર બી જે પગલાં લેવાના આવશે એ આપણે લીગલી પગલાં બનેલા જલ્દી લેશું. અત્યારે જે વાતો થઈ રહી છે એ સાંભળતા એવું તો દૂર સુધી નથી દેખાઈ રહ્યું કે આ કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અથવા તો બીજી કોઈ કંપનીને ટાંકી બનાવવાનું કહેવામાં આવે. ખેર ટાંકી બની ગઈ છે. ખેર આગળ વાત કરવી છે ભાભરમાં દબાણ હટાવવાની કામગીરીનો જે લોકોમાં રોષ ભભૂક્યો છે એની. વિકાસ પથ પરના દબાણો હટાવવાને લઈ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તંત્રની બેધારી નીતિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 24 મીટર હટાવવાની જાણ લોકોને ન કર્યા હોવાનું પણ આક્ષેપ છે. ન્યૂ એપીએમસીના ગેટથી ગાય સર્કલ સુધીના દબાણો હટાવવામાં આવ્યા છે. લારી, ગલ્લા, કેબિનો, દુકાનના શેડના દબાણો દૂર કરવામાં આવ્યા છે. અગાઉ દબાણો મુદ્દે નોટિસો આપ્યા હોવાનો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. દબાણ હટાવી બરાબર છે, કાયદાને રૂએ કામ કર્યા કરે, આમાં આપણે ખૂબ સહમત ને મંજૂરને ખૂબ રાજી છીએ. પણ કોઈ પણ વ્યક્તિનો એને ટકોર કર્યા સિવાય કોઈ પણ વસ્તુ એમને ડાયરેક્ટ લઈ લેવી વસ્તુ અને એ કોની હોય કેવું હોય, ઘણી નુકસાન થાય તો નુકસાન ભરપાઈ કરવાવાળું કોણ? બરાબર. એટલે અમારી તો એક વિનંતી છે તંત્રને કે જે કરો એ બહુ સરસ કરી રહ્યા છે અને એને સારું કરવાની આ જરૂર છે. પણ આ કોઈ પણ વ્યક્તિને ટકોર કર્યા છે, ગરીબ માણસ જીવતો હોય ને એની વસ્તુ તૂટી ફૂટી જાય, શું કરવાનું? હાલ જુઓ હવે બોર્ડ ઊભો છે, દબાણ હેડું દાયડું કેવી રીતે દબાણ થાય છે? લોકલ દબાણ હટેથી બતાવો. સાચી વસ્તુ કહેવા વાળો ખોટો પડશે. અત્યારે બધા લોકો જ્યારે સ્થાનિક લોકો જે રોડ ઉપર ધંધા કરનારા અમારો વિરોધ કરે, ગરીબ માણસો ને ધોની થાય. આ રૂપિયાવાળા કોઈ બિલ્ડિંગ કોઈ દબાણ હટતા નથી. 4 મીટર સુધી આરએમબી વાળાએ નોટિસ આપી છે. અમે પણ જાહેર સૂચનાએ આપી છે અને માઇક આખી લાઇનમાં હાઈવે ઉપર પણ અમે 2 વાર જાહેરાત કરાઈ છે અને પહેલાં પણ 24 મીટર સુધી હટાયેલું છે. તેમ છતાં એ લોકો ફરી પાછા દબાણ કરી દીધા છે. એટલે હવે જેટલી વાર દબાણ કરશે એટલી વાર તો પાછી કેટલી વાર નોટિસ આપવાની?